કેમ છો મિત્રો, મજામાં ને? આજે હું તમને પારિજાતના છોડ વિશે થોડી માહિતી આપીશ. જુઓ, અમારા પાછળ તમે જોઈ રહ્યા છો, આ છે પારિજાતનો છોડ. જો આ નીચે પડ્યા છે તેના પાંદડા છે. પારિજાતનો છોડ આપણને ખૂબ જ ઉપયોગી છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર પહેલાંના સમયમાં જ્યારે દાનવો અને દેવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું, ત્યારે સમુદ્ર મંથન વખતે તેમાંથી 14 રત્નો નીકળ્યા હતા. એ 14 રત્નો સાથે આ એક પારિજાતનો છોડ પણ નીકળ્યો હતો. ત્યારે સ્વર્ગના રાજા ઇન્દ્ર તેને આ પારિજાતના છોડને સ્વર્ગમાં રોપે છે. અને ત્યાર પછી એક માન્યતા એવી પણ છે કે શ્રી કૃષ્ણ ભગવાન તેમના પાસેથી બીજ લઈને તે એમની પત્ની રૂકમણી માટે આ છોડ બીજ લઈને એમને ત્યાં ઉગાડે છે. પારિજાતના ઘણા આપણને ઉપયોગો છે, તે આજે હું તમને જણાવીશ. પારિજાતના ફૂલો પહેલાં તો એટલા મસ્ત ફૂલો હોય છે ને કે આપણને જોઈને જ આમ એમને લેવાનું મન થઈ જાય. પારિજાતના ફૂલોની સુગંધ એટલી મસ્ત હોય, તમે લો ને તો તમને મનને શાંતિ મળે. મનને શાંતિની સાથે આ પારિજાતના ફૂલો સૂંઘવાથી આપણો જે સ્ટ્રેસ હોય તે પણ થાક પણ દૂર થઈ જાય છે. પારિજાતના ફૂલો અને તેના પાંદડામાંથી ઘણી દવાઓ બને છે. આયુર્વેદ અનુસાર આ દવાઓ આપણા શરીર માટે ઘણી જ ઉપયોગી છે. પારિજાતના જે પાંદડા છે તે પાંદડાનો રસ પીવાથી હૃદય સંબંધી બીમારીઓ દૂર થાય છે. સાથે સાથે જે આપણા સાંધાના દુખાવા હોય તે પણ મટી જાય છે. લાંબા સમય સુધી રોજ આપણે નિયમિત પારિજાતના પાંદડાનો ઉપયોગ ઉકાળો બનાવીને પીએ તો આપણાના સાંધાના દુખાવા થતા નથી. આ રીતે પારિજાત ઘણું જ આપણા માટે ઉપયોગી છે. 10થી 15 ફૂટનું આ છોડ છે અને તે આપણને ખરેખર ઘણા ઉપયોગો, એના તમે સર્ચ કરશો તો એમના ઘણા ઉપયોગો જાણવા મળશે. એ આપણા ઘર આગળ જો ઘર આંગણામાં વાવવામાં આવે તો આપણને ઘણી જ પોઝિટિવ ઉર્જા મળે છે આનાથી. બીજા પણ તેના ઘણા ઉપયોગો છે. પાંદડાની એના જે બીજ છે એની પેસ્ટ બનાવીને વાળમાં લગાવવાથી વાળ ખરતા હોય તો ઓછા થાય છે. તેમજ આના પાંદડાનો લેપ લગાવવાથી પણ શરીરમાં પોઝિટિવ ઉર્જા આવે છે. પાંદડાનું હૃદય સંબંધી રોગોમાં પણ ઉપયોગ થાય છે. આ રીતે પાંદડા અને આખો છોડ ખરેખર આપણા માટે અમૃત સમાન છે. એટલે જો ના ઉગાડ્યો હોય તો બધા પોતપોતાના ઘરે પારિજાતનો છોડ જરૂરથી ઉગાડશો. નમસ્કાર.